હલો એવરીવન, વરસાદની સિઝનમાં જો ગરમા ગરમ બટેટાવડા કે વડાપાઉં મળી જાય તો મજા જ આવી જાય. આજે હું તમારી સાથે શેર કરીશ મુંબઈની ફેમસ રેસીપી બટાટાવડા. બધી જ વસ્તુઓ પર ધ્યાન આપશો અને સાથે જ સૂકી લાલ લસણની ચટણી છે એ પણ બનાવશું. આજે હું એકદમ ઓથેન્ટિક વેથી બટાટાવડા બનાવવા જઈ રહી છું, જે કદાચ તમે નહીં જોયા હોય, પણ આ મેથડથી તમે બનાવશો તો માર્કેટનો ટેસ્ટ ઘરમાં જ આવી જશે. તો પછી વાર છે નહીં, ચલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે બટેટા જોશે, તો બટેટાને કેવી રીતે બાફવા એ જોઈ લઈએ. બટેટાને પહેલાં પાણીથી વોશ કરી લીધા છે, પછી એમાં પાણી એડ કરશું. પાણી કેટલું નાખવું? પાણીનું જે લેવલ છે એ હાફ સુધી જોવું જોઈએ, વધારે પાણીને બિલકુલ પણ એડ ના કરો. અહીંયા આપણે બટેટા પાડ બોઇલ જોઈએ, એકદમ સોફ્ટ અને મેશી બટેટા નહીં જોઈએ, એટલે પાણીનું માપ તમે ઓછું જ રાખો. અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર 4 વિસલ લઈ લઈએ. પ્રેશરને ઓટોમેટિક રિલીઝ થવા દેવાનું છે અને તેના પછી જ કુકરને ખોલો. બટેટાને ચેક કરી લેશું તો બટેટા એકદમ પરફેક્ટ રીતે બોઇલ થઈ ગયા છે. અને જ્યારે પૂરા ઠંડા થઈ જાય પછી જ એની સ્કિનને રિમૂવ કરો અને હવે એક મેશરની હેલ્પથી એને મેશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો બટેટાનું ટેક્સચર બિલકુલ એવું જ આપણે જોઈએ. હવે એક પેસ્ટ બનાવી લઈએ જે અસલી સ્વાદ આપે છે બટેટા વડાને. એના માટે એક ચોપરમાં 6 મોટી લસણની કળીઓ લીધી છે, 2 ઇંચ આદુના ટુકડા લીધા છે, 3 લીલા મરચાં તીખાશવાળા લીધા છે અને 2 ટેબલસ્પૂન કોથમીરની ભાજી લીધી છે. બધી જ વસ્તુઓને ગ્રાઇન્ડ કરીને એક દરદરી પેસ્ટ તૈયાર કરવાની છે, બિલકુલ આ રીતની. આ જે વસ્તુઓ છે એ જ એમાં નખાય છે, વધારે મસાલા આમાં નહીં જોઈએ. હવે આ પેસ્ટને આપણે સોતે કરવાની છે. એના માટે એક તડકા પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલને હલકું ગરમ કરવું અને એમાં એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે અડદની દાળ ફોતરા વગરની લીધી છે, એને લો ફ્લેમ પર ફ્રાય કરવાની છે. હલકો કલર ચેન્જ થઈ જાય ગેસની ફ્લેમને લો કરી લેશું. હવે એમાં એડ કરશું થોડી રાઈ, થોડું જીરું નાખશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું, 1 સૂકું લાલ મરચું નાખશું. તમે વધારે સ્પાઇસ લવર હોય તો વધારે મરચું એડ કરી લો. મેં અહીંયા 10થી 12 કડી પત્તાને નાના ટુકડામાં કટ કરીને લીધા છે અને જે મસાલો આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો એ પણ એડ કરી લેશું. બધી જ વસ્તુઓને સોતે કરવાનું સ્ટાર્ટ કરી લેશું. આદુ, લસણ અને મરચાંનો કાચો ટેસ્ટ બિલકુલ ના રહેવો જોઈએ. અને આ ટાઈમ પર મેં થોડી હળદર પણ એડ કરી લીધી છે. જો તમે હળદરને પણ સોતે કરશો તો મસાલાનો કલર બહુ જ સરસ આવશે. વધારે ટાઈમ નથી લાગતો, 3થી 4 મિનિટમાં આ વઘાર તૈયાર થઈ જાય છે. આ પૂરા વઘારને જે આપણે બટેટા મેશ કરીને રાખ્યા હતા એના ઉપર એડ કરી લેશું. આ વઘારની સાથે ટેસ્ટના અનુસાર અથવા તો 1 ચમચી મીઠું એડ કરશું અને ફ્રેશલી કાપેલા ધાણા એડ કરશું. અને હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું. લાલ સૂકું મરચું છે એના પણ નાના ટુકડા કરતા જશું અને મસાલાની સાથે મિક્સ કરતા જઈ અને મસાલો રેડી કરી લેશું. એકચ્યુઅલ આ રીતે બનાવવામાં આવે છે બટેટાનો મસાલો. બટેટાને ફ્રાય કરવામાં નથી આવતા. ફ્રાય કરવાથી એનો જે સ્ટાર્ચ છે એ રિલીઝ થવા માંડે છે અને આપણો મસાલો પેસ્ટ જેવો બની જાય છે. ટેક્સચર પણ સારું નહીં આવે. હવે આમાંથી બોલ્સ રેડી કરી લઈએ. તો તમે જોઈ શકો છો એ હાથમાં બિલકુલ ચોટતો નથી. એનો મતલબ એમ છે કે આપણો મસાલો પરફેક્ટ બન્યો છે. મેં નાના બોલ્સ બનાવીને રેડી કરી લીધા છે. તો હવે બેસનનું બેટર બનાવી લઈએ. બહુ સિમ્પલ છે. 2 કપ બેસન લેશું, એમાં થોડું મીઠું એડ કરશું, થોડીક હળદર નાખી લેશું. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. બેસનનું બેટર બનાવતી વખતે પાણી પહેલાં થોડું જ એડ કરો જેથી ગાંઠા ના પડે. 2 કપ બેસનના અગેન્સ્ટમાં મેં 1.5 કપ પાણી એડ કર્યું છે, કારણ કે જે બેટર છે એ બહુ ઘટ પણ ન હોવું જોઈએ અને બહુ પાતળું પણ ન હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ. અહીંયા બેટરને આપણે બહુ જ સારી રીતે ફેંટી લેવાનું છે. જેટલું સારી રીતે ફેંટશો એટલી જ હવા બેટરમાં આવશે. લગભગ 4થી 5 મિનિટ માટે ફેંટવાનું છે. બેટર ઇઝીલી કોટ થશે બટેટાવડા ઉપર. તો હવે બેટર સેટ છે અને જ્યારે હવે આપણે વડા બનાવવા માટે રેડી છીએ ત્યારે 1/4 ટીસ્પૂન સોડા નાખશું. થોડું પાણીના ઉપર નાખીને બેટરને ફરીથી 1 મિનિટ માટે ફેંટી લેશું. હવે એક મસાલાનો બોલ લઈ અને બેટરમાં નાખી થોડીક સેકન્ડ માટે રાખી મૂકશું, જેનાથી બેટર બોલની ઉપર સારી રીતે ચીપકી જશે. પછી તમે એને હાથેથી અથવા ચમચીની હેલ્પથી સીધું જ તેલમાં ડ્રોપ કરી દો. તેલ અહીંયા આટલું ગરમ હોવું જોઈએ એ વાતનું પણ ધ્યાન રાખો. હું હાથેથી જ એને તેલમાં ડ્રોપ કરી રહી છું. ચમચીથી નાખવાથી એક આ વડાની પૂંછ નહીં નીકળે અને તેલ ગરમ નહીં લાગે. તમને જે પણ રીત ફાવે એ રીતે તમે વડાને ફ્રાય કરી શકો છો. મીડિયમ ફ્લેમ પર એને ફ્રાય કરી લેશું. થોડો ટાઈમ લાગશે, 4થી 5 મિનિટ જેટલું જ. બેસન છે એ સરખી રીતે કૂક થઈ જવો જોઈએ અને એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી જ એને ફ્રાય કરવાના છે. એવી જ રીતે બધા જ વડા તૈયાર કરી લેશું.
રહી વાત લસણની ચટણીની, તો બેટર બચી જાય પછી એ જ બેટરમાંથી ડિરેક્ટલી હાથેથી ડ્રીઝલ કરી લેવાનું છે. તમને હાથેથી ના ફાવે તો ચમચીથી નાની નાની બુંદીઓ પણ પાડી શકો છો, પણ એના માટે બેટરમાં થોડું પાણી નાખી બેટરને પાતળું બનાવી લેવાનું. આને પણ મીડિયમ ફ્લેમ પર થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે. બેસનનું કાચાપણું બિલકુલ ન રહેવું જોઈએ. હવે આ ચટણી માટે પેનમાં થોડું તેલ નાખી દેશું. ગરમ તેલમાં લસણની કળીઓ એડ કરી લેશું. લસણના ફોતરા બિલકુલ નથી ઉતારવાના. જો એ ઉતારી લેશો તો આ સ્વાદ બિલકુલ નહીં આવે. થોડું સોટે કરી લેશું અને એની સાથે સૂકું નાળિયેર એડ કરશું. આ પોઈન્ટ પર તમે સૂકા લાલ મરચાં એડ કરી શકો છો, પણ હું અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરીશ. બધી જ વસ્તુઓને સારી રીતે ફ્રાય કરવાની છે. સારી રીતે ફ્રાય કર્યા પછી અને ગેસ પરથી ઉતારી એને ઠંડુ કરવા માટે છોડી દેશું. ઠંડુ થયા પછી એને મિક્સી જારમાં એડ કરી લેશું. સ્વાદના અનુસાર મીઠું નાખશું. કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરશું. જે બેસનની જાડી સેવ બનાવીને રાખી હતી એ પણ એડ કરી લેશું અને લાસ્ટમાં 1 ચમચી આખા ધાણા નાખશું અને એને પીસી લેશું. તો અહીંયા આપણી લસણની ચટણી બનીને રેડી છે ને એકદમ સિમ્પલ બટેટાવડા ઘરમાં બનાવવા. તમે ચાહો તો વડાપાઉં પણ બનાવી શકો છો. ચટણી તો રેડી જ છે. જ્યારે પણ બનાવશો તો પરફેક્ટ જ બનશે. તમે પોતે જુઓ, કોટિંગ પણ એકદમ સરસ રીતે આવી ગયું છે. તો તમે પણ આ સ્ટ્રીટ સ્ટાઇલ બટેટાવડા જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મળીશ ફરી આવી મજેદાર રેસીપીની સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ કીપ વોચિંગ.